હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે। આજના વિડીયોમાં પણ આપણે અમુક એવી ઉપયોગી ટિપ્સ જોઈશું જે તમને ખૂબ જ કામમાં લાગશે। પણ વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે વિડીયો પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને જો આજનો વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને વધારેમાં વધારે ગ્રુપ્સમાં શેર પણ કરજો જેથી બીજાને પણ આ ટિપ્સ કામમાં આવી શકે। તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ। સૌથી પહેલી ટિપ છે કે આપણે વેકેશનમાં ગમે ત્યાં બહાર જતા હોઈએ તો આપણે નાની નાની વસ્તુઓ છે, કટલેરી છે, એ બધું લઈ જતા હોઈએ છીએ ફરવા માટે। ઇવન મેરેજમાં જઈએ તો પણ લઈ જતા હોઈએ છીએ અને આવી રીતના ચશ્માના ખાલી બોક્સ આપણા ઘરમાં લગભગ પડ્યા જ હોય છે। ચશ્મા તૂટી જાય કે ફેંકી દઈએ અને બોક્સ પણ આપણે જવા દેતા હોઈએ છીએ, તો બોક્સને ફેંકવાને બદલે આપણે એનો ઉપયોગ કરી લઈશું। તો અહીં એના માપનું મેં આવી રીતના કટ કરી લીધું છે। આ થર્મોકોલ નથી પણ સ્પંજ જેવું છે જે કપડાની અંદર અથવા તો આર્ટિફિશિયલ જ્વેલરી આપણે લઈએ તેની અંદર આવતું હોય છે। એકદમ પાતળું સ્પંજ હોય છે, તેને મેં આ બોક્સના આકારમાં કટ કરી લીધું છે અને બોક્સમાં રાખી અને એની અંદર આપણે આવી રીતના ઇયરિંગ્સ લઈ જઈ શકીએ છીએ। આપણે ક્યાંય પણ ફરવા જતા હોઈએ તો આવી રીતના અમુક મોંઘા ઇયરિંગ્સ હોય જેમાં ડાયમંડ લાગેલા હોય તો તમે એમનેમ જો નાખી દેશો ને, બોક્સ ઘણી વખત બોક્સ ના હોય અને એમનેમ રાખી દો તો નીકળી જવાની અથવા તૂટી જવાની બીક લાગે છે। અને વીંટી પણ આવી રીતના આપણે ડાયમંડવાળી હોય તો એક કટ લગાડીને રાખી શકીએ છીએ। તો આ બોક્સને તમે પર્સની અંદર કે થેલામાં ગમે ત્યાં રાખી શકો છો, તો આવીને એવી રીતના રહેશે અને જરાય પણ વિખાશે નહીં। એવી જ રીતના આવા ચેનવાળા બોક્સ પણ આવતા હોય છે, તો એની અંદર આપણે મોંઘા આપણા જે પેલા કડા હોય અથવા તો બ્રેસલેટ હોય જે ડાયમંડવાળા હોય, નીકળી જવાની બીક લાગતી હોય, અથવા તો ડાયમંડવાળા બટરફ્લાય હોય, આને પણ આપણે જો એમને પર્સમાં નાખી દઈએ ને છૂટા તો ઘણી વખત ડાયમંડ નીકળી જતા હોય છે। તો એવી બધી ઝીણી ઝીણી વસ્તુઓ તમે આની અંદર ભરી શકો છો। ઇવન તમારા કટલેરી વસ્તુઓ છે જેમ કે નાની નાની લિપસ્ટિક હોય અથવા તો પિન હોય, રબર બેન્ડ હોય, એ પણ આવી રીતના ભરી અને રાખી શકો છો। તો આજનો આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। હવે નેક્સ્ટ આઈડિયા છે, આપણે ચાર્જિંગના જે કેબલ હોય ને એમાં ઘણી વખત આવી રીતના આગળથી તૂટી જતું હોય છે, તો આવું તૂટેલું હોય ને તો એમાંથી શોર્ટ લાગવાનો ડર રહે છે। તો એના માટે આજે એક સરસ મજાની હું તમને ટીપ બતાવીશ। અહીં મેં એક દોરો લઈ લીધો છે। આ કયો દોરો છે? પાક્કો દોરો લેવાનો, સાદો દોરો નહીં લેવાનો। આ ઘઉંના બાચકામાં જે ઉપર નીકળે ને એ દોરો છે, એકદમ સરસ એ પાક્કો હોય છે। તમે આની બદલે બીજું પાતળું ઊન પણ લઈ શકો છો। એને હું વિડીયોમાં બતાવું છું એ રીતના આવી રીતના ફોલ્ડ કરી લેવાનું છે તૂટેલો ભાગ હોય એની ઉપર, અને પછી આવી રીતના આપણે રાઉન્ડ ફેરવી લઈશું। જેટલો પણ તૂટેલો ભાગ હોય ને આખામાં આવી રીતના કવર કરી લઈશું। આ એકદમ સરસ મજબૂત થઈ જાય છે અને આખું તમારું ચાર્જર તમે યુઝ કરશો ને ત્યાં સુધી પણ બિલકુલ વિખાશે નહીં અને જરાય પણ વાયર તૂટશે પણ નહીં। તો આવી રીતના આખામાં જો મેં વીંટી લીધું છે અને હવે છેડો જે બચ્યો હોય ને એને આ ઉપર જે લૂપ છે એમાંથી આપણે આમ કાઢી લઈશું આવી રીતના, અને આવી રીતના કર્યા પછી નીચેનો જે આપણે છેડો રાખ્યો હતો ને એને આપણે ખેંચી લઈશું। તો નીચેનો છેડો ખેંચશો ને એટલે ઉપરનું લૂપ છે તે ફિક્સ થઈ જશે, જો તમને દેખાઈ રહ્યું છે વિડીયોમાં એ રીતે। કદાચ જો તમને સમજમાં ન આવ્યું હોય તો વિડીયોને તમે ફરીવાર રિપીટ કરીને જોઈ શકો છો અને ઉપરને નીચેનો જે દોરો હતો તે કટ કરી લઈશું। તો જો એકદમ સરસ આપણો વાયર છે તે સિક્યોર થઈ ગયો છે અને બિલકુલ પણ આ વિખાશે નહીં અને જશે નહીં અને આવો ને આવો રહેશે। તો આ આઈડિયા કેવો લાગ્યો તે પણ મને કોમેન્ટમાં જણાવજો। હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે, આપણે ક્યાંય પણ મેરેજ ફંક્શનમાં કે બહાર ફરવા જઈએ તો આપણે આવી રીતના ગળામાં પહેરવા માટે વસ્તુ લઈ જતા હોઈએ છીએ, જેમ કે મેરેજમાં જઈએ તો મંગલસૂત્ર, ઇવન બહાર ફરવા જઈએ તો આવી રીતના આર્ટિફિશિયલ આપણે ગળામાં પહેરવાના નેકલેસ લઈ જતા હોઈએ છીએ। તો આને આપણે બોક્સમાં રાખીએ ને તો એક બોક્સમાં બધા ભેગા રાખવા પડે તો ગૂંચળાઈ જતા હોય છે। તો એના માટે એક સરસ આઈડિયા બતાવું। આવી રીતના મેં એક મોટો રૂમાલ અથવા તો નેપકિન જેવું લઈ લીધું છે, એની અંદર આપણે આ સેફ્ટી પિનમાં ભરાવી અને આવી રીતના લગાડી દઈશું। તો આવી રીતના તમારે જેટલા પણ નેકલેસ લઈ જવા હોય, સપોઝ તમે ક્યાંય બહાર ફરવા જતા હોય અને ફ્રોક ઉપર પહેરવા માટે કે વેસ્ટર્ન કપડા ઉપર પહેરવા માટે મેચિંગ આવી રીતના તમે જો નેકલેસના શોખીન હોય અને લઈ જવા હોય તો આવી રીતના લઈ જઈ શકો છો। ખાસ કરીને આવા જે ઘણા બધા લેયરવાળા નેકલેસ હોય ને એ તો બહુ જ ગૂંચવાઈ જતા હોય છે અને પછી કાઢવા અઘરા પડી જતા હોય છે। તો અત્યારે મેં 3 જ રાખ્યા છે, પણ તમે આખા નેપકિનમાં પણ રાખી શકો છો। આવી રીતના કરીને પછી આને આવી રીતના ફોલ્ડ કરી લઈશું અને વાળી લઈશું, તો તમારા નેકલેસ આમનામ સિક્યોર રહેશે, જરાય ભેગા નહીં થાય, ગૂંચવાશે નહીં। આને તમે એમનેમ પણ રાખી શકો છો અને આવી રીતના રબર બેન્ડ ચડાવીને પણ રાખી શકો છો। તો તમે આમનામ રાખશો ને તોય પણ વિખાશે નહીં। પર્સમાં રાખી શકો છો, થેલામાં રાખી શકો છો,
અને રબર બેન્ડ ચડાવીને રાખશો ને તો પણ ખુલવાની બીક નહીં લાગે અને આવી રીતના તમે સિક્યોરલી રાખી શકો છો. અને જ્યારે પણ ખોલશો ને, જો હું તમને બતાવી દઉં તો તમારા નેકલેસ બધા એમનેમ હશે, જરાય ગૂંચવાયેલા નહીં હોય. જો આમનેમ સરસ રહેશે. તો આવી રીતના તમે ઘણા બધા નેકલેસ લઈ જવા હોય તો લઈ જઈ શકો છો. અને ફરીવાર જ્યારે કાઢી અને મૂકવું હોય તો આવી રીતના ફોલ્ડ કરીને મૂકી શકો છો. થેલામાં પણ રાખશો ને તો પણ નેકલેસ તમારા જરાય વિખાશે નહીં. તો આ આઈડિયા જો ગમ્યો હોય ને તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે, આપણે ગમે ત્યારે બહારગામ જઈએ ને તો થેલાની અંદર આપણે ચપ્પલ નથી રાખતા હોતા. ચપ્પલ આપણે અલગથી બીજી કોથળી લઈ જવી પડે છે. તો એના માટે હું તમને એક આઈડિયા બતાવીશ. આપણે ચપ્પલને વ્યવસ્થિત ધોઈ અને પછી લઈ લઈશું અને પછી આપણે કોઈ પણ એક મોજું હોય ને એની અંદર આ ચપ્પલને નાખી દઈશું. મોજું આવી રીતના ચોખ્ખું હોય ને તો આપણે મોજાની અંદર ચપ્પલ નાખી અને બેગમાં આપણે કપડાની સાથે જ રાખી શકીએ છીએ. અલગથી આપણે લઈ જવાની જરૂર નહીં પડે. ફરવા જતા હોઈએ, આપણે શૂઝ પહેર્યા હોય અને ચપ્પલ જો સાથે લઈ જવા હોય, સ્લીપર કે ગમે તે, તો આવી રીતના તમે મોજાની અંદર નાખી અને કપડાં ભેગા જ રાખી શકો છો, જરાય પણ બગડશે નહીં. અને ઇવન તમે આપણે કોથળીની અંદર તો રાખતા જ હોઈએ છીએ, પણ આવી રીતના રાખવાથી એકદમ સરસ રહેશે. અને તમે કબાટની અંદર રાખતા હોય, ચપ્પલના કબાટની અંદર નવા ચપ્પલ, તો એમાં પણ આવી રીતના મોજું પહેરાવીને રાખશો ને તો ચપ્પલ બગડશે નહીં, ધૂળવાળા નહીં થાય અને એવા ને એવા રહેશે. તો આવી રીતના તમે કપડાની સાથે ચપ્પલ રાખવા હોય તો રાખી શકો છો. અને થેલામાં નીચે પણ આવી રીતના રાખતા હોય ચપ્પલ તો મોજું પહેરાવીને રાખવાના, એટલે એક્સ્ટ્રા જે હોય તે ચપ્પલ આવી રીતના સરસ રહી જશે. તો આ આઈડિયા વિશે તમને ખબર હતી કે નહીં તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે, આપણે રસોડામાં કે ગમે ત્યાં આવી રીતના આર્ટિફિશિયલ હૂક લગાડી અને તેમાં નેપકિન રાખતા હોઈએ છીએ. જેમ કે અહીં મેં કિચનમાં આવી રીતના નેપકિન માટે હૂક લગાડ્યું હતું, પણ એની ઉપર નેપકિન રાખીએ ને તો તે સરખું રહેતું નથી, પડી જાય છે. અથવા તો બાળકો જલ્દીમાં હાથ લૂછે ને તો નેપકિન નીચે પડી નાખે છે. તો એના માટે એક સરસ આઈડિયા બતાવું. તો આપણે નેપકિનને શું કરીશું કે વાળી લઈશું. આ લાંબુ નેપકિન છે એટલે મેં અહીં વચ્ચેથી હું ફોલ્ડ કરું છું, પણ જો તમારું નેપકિન નાનું હોય ને તો આખું સીધું રાખો તો પણ ચાલે. આવી રીતના આપણે વાળી લઈશું. અને હવે આપણે કોઈ પણ બંગડી લઈ લઈશું. તમે પ્લાસ્ટિકની કે મેટલની કોઈ પણ લઈ શકો છો. મેં અહીં પ્લાસ્ટિકની બંગડી લીધી છે. તો એને આવી રીતના ખૂણા ઉપર રાખી અને એક ખૂણો નેપકિનનો વાળી દઈશું અને મોટી જાડી જે સેફ્ટી પિન આવે છે ને એનાથી આને આવી રીતના બંધ કરી દઈશું. તો આવી રીતના ઇઝીલી તમારું નેપકિન ટીંગાયેલું રહેશે. જો હું તમને બતાવી દઉં, અને પડશે પણ નહીં વારંવાર અને વ્યવસ્થિત રહેશે. તમે ગમે એમ ખેંચો, હાથ લૂછશો તો પણ નેપકિન તમારું જરાય પડશે નહીં. તો આવી રીતના તમે બાથરૂમ આગળ કે ગમે ત્યાં નેપકિનને ટીંગાડી શકો છો. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે, આપણે બૂટ કબાટમાં રાખતા હોઈએ, બારે જૂતા ચપ્પલના કબાટ હોય એની અંદર, તો ઘણી વખત અત્યારે ગરમીમાં પરસેવાના કારણે બૂટની અંદર વાસ આવી જતી હોય છે અને ક્યારેક ચોમાસામાં ભેજની સ્મેલ પણ આવતી હોય છે. તો એવું ન થાય એના માટે આજે હું તમને એક સરસ મજાનો આઈડિયા આપીશ. આપણા બધાના ઘરમાં સાબુનો ઉપયોગ કર્યા પછી સાબુના ટુકડા બચી જતા હોય છે. તો એ ટુકડા આપણે આમાં ઉપયોગ કરીશું. અહીં મેં એક કિચન પેપર લઈ લીધું છે, જેને મેં 2 ટુકડામાં કાપી લીધું છે. અને આવી રીતના સાબુના ટુકડા જે વધેલા હોય ને તે લઈ લીધા છે. આ મેં ભેગા કરીને રાખ્યા હતા ખાસ કરીને વિડીયો માટે. તો હવે આપણે આ સાબુને આવી રીતના ખમણીથી ખમણી લઈશું. આવી રીતના ખમણ્યા પછી આને ભેગો કરી લઈએ ભૂકાને. અને હવે આની અંદર આપણે એક લવિંગ મૂકી દઈશું. આવી રીતના કરવાથી એક સરસ માઇલ્ડ આની સુગંધ આવશે. અને આને આપણે ફોલ્ડ કરી લઈશું. આ જે ટીશ્યુ પેપર કે કિચન પેપર છે ને એકદમ પાતળા હોય છે, એટલે આમાંથી સરસ સુગંધ આવશે. અને આપણે બૂટની અંદર આને ફોલ્ડ કરીને મૂકી દઈશું. આવી રીતના કરવાથી બૂટમાં જે ગંધારી સ્મેલ આવતી હોય તે નહીં આવે. તમે બૂટ ચપ્પલના કબાટની અંદર જે બધા બૂટ કે ચપ્પલ રાખતા હોય ને એમાં પણ આવી રીતના બધામાં રાખી દેશો ને તો કબાટની અંદર પણ જરાય સ્મેલ નહીં આવે. તો આજના બધા જ આઈડિયામાંથી તમને કયો આઈડિયા સૌથી વધારે ગમ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.